પક્ષ કે વિપક્ષમાં રહીને જનતા માટે જ કામ કરવાની વાત હોય તો શું ઈશુદાન ગઢવી ભવિષ્યમાં ભાજપમાં જોડાય ખરા? જો એક વસ્તુ એ છે કે ભાજપ માન લો કે 5 સારા કામ કરી બતાવે ને તો હું એમ કહું છું કે આજે પણ હું આ પોલિટિક્સ છોડી દઉં, રાજીનામું આપી દઉં રાજનીતિમાંથી. મારે કંઈ આ તો શોખ છે નહીં. અત્યારે ઘરના ઘાટ કરીને હું બેઠો છું, સારા પેકેજો છોડીને આવ્યા છીએ અમે. તો બેઝિકલી ભાજપે ખેડૂતો માટે આ છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારમાં છે, 29 વર્ષથી અહીંયા છે. મને દેખાડો ભાજપે એક ખેડૂતનું દેવું માફ કર્યું હોય તો. અને ઉદ્યોગપતિઓના 14.5 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા. એમાં 11 લાખ કરોડ તો એવા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે કે જે ચાર્ટરમાં રખડે છે. બરાબર છે. બીજું કે તમને અહીંયા અકસ્માત થાય તો તમારી હાલત શું થાય? પ્રાઇવેટમાં જવું પડે. હવે પ્રાઇવેટમાં તમે જાઓ, લાખ રૂપિયાનો ચાંદો લાગે છે, 50,000 ચાંદો. દિલ્હીમાં આજે પણ અકસ્માત તમારું મારું થાય, કોઈ પણ હોસ્પિટલમાં વયો જવાની છૂટ 1 લાખનું બિલ આવે કે 1 કરોડનું બિલ આવે, અરવિંદ કેજરીવાલજીની સરકાર ભોગવે. આખા ગુજરાતનું મેડિક્લેમ હોવું જોઈએ, આખા ગુજરાતમાં સારી સ્કૂલો હોવી જોઈએ. આજે અમદાવાદમાં આપણે બધા ભાજપને બધા લોકો વર્ષોથી મત આપે છે, બરાબર છે. પતિ પત્ની બે નોકરી કરતા હોય, છેડા ભેગા ન થાય. હે, દીકરાનું પ્લાનિંગ કરવું હોય ને તો બે વર્ષ એમ કે હમણાં ચાલો જો, છતાંય ભાજપ ટપ કરી આવે. ભાજપને તકલીફ શું છે કે પછી 2 વર્ષ પછી 3 વર્ષ દીકરો જન્મ લે ને એટલે પ્રાઇવેટમાં મૂકવું પડે. પ્રાઇવેટ 50,000 60,000થી નીચે છે નહીં, એટલે પગાર વધારો લેવો પડે. પગાર વધારો નો એટલે પાછી નોકરી બદલવી પડે. આવા ધંધા કરે છે ને તોય ત્યાં ચાંદલો કરવા જાય. પછી ભાજપને મારે ક્યાં સવાલ છે? ભાજપને કામ કરવા તો હું લખીને આપું હાલો કે ભાઈ મારે તો, હું તો એમ કહું છું મને કાંઈ બનાવો નહીં, બરાબર છે. હું આપું ડિઝાઇન, એમાં પાછું બજેટમાં જ આવી જાય. આ 53,000 કરોડ રૂપિયા શિક્ષણના ફાળવ્યા છે. 100 સ્કૂલો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ 100 સ્કૂલો બનાવીને ટનાટાનું 12 મહિનાની અંદર ડીપીએસને ટક્કર મારીને એવી સ્કૂલો બનાવડાવી દઉં. 1 રૂપિયાના વધારાના ખર્ચો આ જ બજેટમાં. બોલો, નહીં કરે તો કરવું જ નથી તો પ્રજા આજે તો કાલે જાગશે તો આવશે, નહીં તો પછી ભોગવશે. ઈશુદાનભાઈ, એક સવાલ તમે જે મલયના સવાલ ઉપર જવાબ આપ્યો, આમ તો ચોખ્ખું તો કીધું નહીં કે તમે ભાજપમાં જશો કે નહીં, પણ ઈશુદાનભાઈને ઓફર તો આવી હશે, સાચું બોલજો. આ તો એકદમ ફ્રી ઇન્ટરવ્યુ છે ઈશુદાનભાઈ. તમને ઓફરો તો આવી હશે કે ઈશુદાનભાઈ આવી જાઓ, મંત્રી બનાવી દઈએ, તો મંત્રી કે મુખ્યમંત્રી બનાવી તો ઈશુદાનભાઈ જશે કે? નિશ્ચિત. આ બાબત તો કેવી હોય કે એમાં કોમેન્ટ કરવી પણ સારી નહીં. બીજા નંબરમાં હું છીછરી રાજનીતિમાં માનતો નથી. આપણું કામ છે પ્રજાના હિતના સેવાના કામો કરવા. માનનીય અરવિંદ કેજરીવાલે 10 વર્ષમાં સાબિત કરી દીધું કે શુદ્ધ રાજનીતિ, સ્વચ્છ રાજનીતિ, લોકહિતની રાજનીતિ, કામની રાજનીતિ થઈ શકે છે.